થઈ જાય ને એક જ ખૂટી જશે. શું કરો તે ઈરું થોડી વીણવાની દવા છાંટી દેવાય ઈરની. ભાઈ કેટલી દવા સાઈડ ફૂલ લખ્યા કેટલી દવા એવી બધી થી ના જાય ને, એના માટે સ્પેશિયલ જોઈએ. આ કઈ કંપની છે મેં આ છે પ્રોક્લેમ એક્સ્ટ્રા. પોક્લેમ એક્સ્ટ્રા. હા વાહ. આ તું એક વખત છાંટી દે હા પછી તું આનું રિઝલ્ટ. ઈરું મરી જા આખીમાં દવા થશે બરાબર. અને કેવી રીતે છાંટવી ને પંપમાં કેટલી નાખ પ્રમાણ? પ્રતિ પંપ 30 મિલી. 30 મિલી નાખવા લખા. અને 300 મિલી પ્રતિ એક એકરમાં 300 મિલી એવી રીતે છંટકાવ કરવાનો. સમજાઈ ગયું આખી વાત. હું એમ કહું કે દેહી ભાષામાં તને પૂછું કે વીઘે કેટલી જોતી ક્યાં? 1 વીઘામાં 4 પંપ. 1 વીઘામાં 4 પંપ તો થઈ. આખીમાં આમાં છે ને નોખી નોખી પ્રકારની ઈરું છે. હા. અને આ સાઈટે બીજા ફાયદા કેટલા થાય એ તું મને સમજાય. જો આ દવાનો છંટકાવ તું કરીશ ને હા. એટલે આ દવાથી ટોટલ તમામ પ્રકારની ઈયળ આવે ને હા એ બધીનો નાશ કરી દઈએ. પછી બરાબર. બીજા નંબરમાં ફાયદો હું આ દવાનો હા. તને સમજાવું કે ઈર પેલા આની અંદર ઈંડા મૂકે. ઈંડા મૂકે. હા. તમે બીજી ગમે એ દવા છાંટો ને તો એના ઈંડાને ખાલી મારે. હા. પછી ઈંડામાંથી જે ઈર નીકળી ગઈ હોય એને ના મારે. હા સમજાય ગયું? અમુક ઈરને માર નાખીએ તો ઈંડા નહીં મારે. ઈંડા નહીં મરે. આ દવા કેવી છે કે આનાથી ઈર ઈંડા મૂકે. ઈંડા મૂકે પછી શું થાય એમાંથી ઈર થાય. એ ઈંડા ને ઈર બે મરી જાય. એટલે એનો વંશ પેલો ખતમ. ખતમ. પાછું નકર શું થાય ઈર ઈંડામાંથી ઈર થાય. હા. ઈરમાંથી પાછું ઓલું પતંગિયું થાય. એ હા. પતંગિયું તારે બેહેની વરી પાછા ઈંડા મૂકે. ના છોડવો જ આખો ઝેરી કરી નાખે. હા એટલે તમામ પ્રકારની જે બીમારી આવે ને બધે નાશ કરે. સમજાઈ ગયું. એટલે ખીમા આ માંડવીમાં જ હાલે કે બીજા કોઈ પાકમાં? જો સોયાબીન, કપાસ, મગફળી, અન્ય શાકભાજી બરોબર છે, જેમાં ઈયળ આવે ને એમાં બધામાં ઉપયોગી છે. સમજાઈ ગયું. હા ખીમા આ ઈર સિવાય બીજા કઈ ફાયદા ના? હા આ દવાનો છંટકાવ તું કરીશ ને એટલે આ પાંદડા જે પીરા પડી ગયા હોય ને એ તારી આખી માંડવી લીલી સમ થઈ જાય. હા સમજાઈ ગયું? ટૂંકમાં એટલી એવી રીતે ઝેરી છે ઈયળ અડશે ને હા તોય મરશે. સમજાઈ ગયું. સમજાઈ ગયું? આખો છોડવો ઝેરી થઈ જાય. છોડવો આખો ઝેરી થઈ જાય લખા. આ દવા એવી. ને પાછું રિઝલ્ટ બીજી દવાઓ કરતા રિઝલ્ટ તારે ઘા સ્પીડ થી આવશે. તાત્કાલિક પરબાર પરસો. આખીમાં આ દવા જડીએ ક્યાં? નજીકના બધા એગ્રોમાં જડે આ દવા. બધા જળે. સમજાઈ ગયું? આ સમજાઈ ગયું. અને તારે કઈ ઉપાધિ નહીં કરવાની. ગમે એ એગ્રોમાં જઈ અને તું આ લોગો અને આ પ્રોક્લેમ એક્સ્ટ્રા હા ડુપ્લિકેટ ના આવી જાય એ રીતે. હા એ તો આ હિહલી લઈને જ જાય. હા બસ એટલે તને નજીકના એગ્રોમાં ગમે ત્યાં જડી જાય. અને વધુ તારે માહિતી હોય તો જા હેઠે નંબર છે જ. હા ફોન કરે એટલે તને જાણકારી દે. રેડી રેડી રેડી? સમજાઈ ગયું. આખી વાત સમજી ગઈ. પ્રોક્લેમ એક્સ્ટ્રા હું એ લઈ આવ્યો ને તમે લઈ આવજો.